કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં તો આવી રહી છે। નવા જે કાર્યવાહી જે છે તે કે આરોપીઓને પકડવાની, આ ઉપરાંત કઈ કઈ રીતે આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેની પર તપાસ અત્યારે થઈ રહી છે। પરંતુ આ જ સમગ્ર મામલામાં પ્રફુલ્લ પાનસેરિયા જે શિક્ષણ મંત્રી છે તેમણે હવે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે આપણા શિક્ષણમાં જ કોઈ ખામી રહી ગઈ હશે, જેના કારણે જે મૂલ્યો શીખવા જોઈએ લોકોએ એ મૂલ્યો તે શીખી નથી શકતા અને આ પ્રકારના કૌભાંડો લોકો આચરી નાખે છે। एक व्यक्ति इंजीनियर बनी जाए, एक व्यक्ति ग्रेजुएशन प्राप्त करे, પછી જો જ્ઞાતિવાદ કરતો હોય, પછી જો જાતિવાદ કરતો હોય, કંઈક ને કંઈક તો આપણી શિક્ષા આપવામાં ઉણપ રહી ગઈ છે, એ આપણે સ્વીકારવું પડશે। એક ડોક્ટર બનીને ભ્રષ્ટાચાર કરે, આ ખ્યાતિ વગેરે તમે જોઈ રહ્યા છો, કોની વાંક છે? એને ગોળથુથીમાં આપણે પાયું નથી સાહેબ, મૂલ્યનિષ્ઠતા, સત્યતા। અને ત્યારે માત્ર ને માત્ર પૈસા આધારિત એ પોતે તો સુખી થતા નથી પણ બીજાને પણ નથી કરતા, ત્યારે કઈ જવાબદારી આપણે સ્વીકારવી પડશે। એક ડોક્ટર, એન્જિનિયર, એક વિદ્યાર્થી જ્યારે આત્મહત્યા કરે ત્યારે પણ આપણી કચાશ આપણે સ્વીકારવી પડશે।